નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેખો ભાઈ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારો કોઈ રૂટીન કાર્ય એટલું બધું હોતું નથી. હમણાં તો 2 જણા રજા પર છીએ એટલે બસ ખાઈ પીને ફરવાનું અને આવીને સવારમાં ઉઠીને સવારમાં કેટલા 6:30 7 વાગ્યા ગયા 7 વાગ્યા આવીને કસરત કરાવવા લઈને છું હું. પાછો એક બીજી જગ્યાએ આવેલો છું ફરતા ફરતા. આમ તો અમે 2-4 કિલોમીટર ચાલી જ નાખીએ નીકળી છું સવારમાં અને એટલું થઈ જાય ને ત્યારે. પણ આજે અહીં બીજું એક અમારા ઘરની બાજુમાં જ શું કહેવાય સિટીમાં એક જંગલ છે, જંગલ વન, પ્યોર ઓક્સિજન વન બનાવેલું છે. બહુ જોરદાર બતાડો તમને. આ દેખો, આ એક નગરપાલિકાએ વન કઈ યોજના છે એમાં એક વન બનાવેલું છે. બતાવું હું તો મને અમે અંદર જઈએ. એમાં બધા ઘણા છોડવા છે મલ્ટીપલ. મિયાવાકી ફોરેસ્ટ, વડોદરા મહાનગરપાલિકા. દેખો, મિયાવાકી ફોરેસ્ટ. આમાં બહુ બધી પબ્લિક આવે છે, ચાલવા આવે છે, નાના છોકરા હિંચકા ખાવા આવે, બુઝુર્ગ પણ એક્સરસાઇઝ કરવા આવે. જતા ખાતા કદમનું વૃક્ષ દેખો. દેખો લખેલું છે વડોદરા મહાનગરપાલિકા. આ બાગ સવારે 11 થી 5 વાગ્યા સુધી અને રાત્રે 11 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે. અને બીજું બધું લખેલું છે અહીંયા. આ પ્લાન્ટ દેખાય, અહીંયા બોર્ડ મારી છે. આ બધા જ પ્લાન્ટ છે અહીંયા બેઠા છે. કિંજલ તો જતી રહી ત્યાં ચાલતી પણ મને ઘણું ગમ્યું કેમ કે આ એકદમ અમારી નજીક ને તો આ વનથી બાજુમાં નીકળે ને એટલું ઠંડક લાગે, વાત નહીં કરવાની. આ હિંચકો છોકરા માટે. અને પેલી એટલી ચાલે બતાડી દીધું એટલે. આ દેખો ઝાડવા દેખો તમે ખાલી. તો મિત્રો, આજે અમે કિંજોનેમાં આવી ગયા છે સિટીના જંગલમાં. સિટીનું જંગલ એટલે કે વડોદરા મહાનગરપાલિકાએ મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કર્યું છે. જ્યાં આમ તો આખા શહેરમાં છે અલગ અલગ. આ એક યોજના ટાઈપ છે, ખબર નહીં અમને, પણ અમારે અહીંયા કલા દર્શન 4 રસ્તા પર છે બહુ મસ્ત એવું. અને જે આ આખું 1700 સ્ક્વેર મીટરની મય 5500 જેટલા વૃક્ષો છે ટોટલ અને 38 જાતના છે ટોટલ. આ દેખો ને, આ બાજુ કદમ છે, આ બાજુ આ સરગવો છે. આવા બધા વૃક્ષો અહીં વાવ્યા છે, શાક ને બાગ એવું બધું. હવે એમનો મુખ્ય ઉદ્દેશ્ય તો શુદ્ધ ઓક્સિજન મળી રહે નગરજનોને. અને શું છે, પેલા રોડ ઉપર અમથા ગોગો ફરવા જાય ને સાધનો અમથા કોઈ અટવાય એના કરતાં આવા બગીચામાં આવીને શુદ્ધ ઓક્સિજન લઈ અને ફરે, એક્સરસાઇઝ કરે એ બહુ સારું કહેવાય. અને આ બાજુ કસરતના સાધનો પણ આપેલા છે. જોરદાર બધી અલગ અલગ ટાઈપની કસરત કરી શકે, નાના છોકરા રમી શકે એવું બધું છે. અને બહુ મને મસ્ત ગમ્યું. અને અમે કિંજુને અમારો અહીં બાજુમાં જ ઘોર છે, અહીંથી નીકળતા હતા. કિંજુ, આ જંગલને અહીંથી નજીક નીકળે કેવું ઠંડક લાગે ને. અહીં તો આમથી રોજ ઠંડક અનુભવે. આજે તમે આવી જાય અહીંયા જંગલ મેં આવા તમે હતી. દેખો, કોઈક જગ્યાએ ઝાડ મરી ગયું છે અને ખાડા પાડીને રોપવા માટે રેડી કર્યું છે બીજું. હવે કિંજલ તો ગાયબ થઈ ગઈ છે જણકઈ. પણ મસ્ત છે, એમ એકદમ ઠંડક લાગે છે. એને હું ફેરવવા લઈને આવું, બને એટલી કસરત કરાવું બધી અલગ અલગ ડગ વોક ને બધી ઘણી કી એક્સરસાઇઝ જોણે. મને સુધી નોર્મલી મેં ખબર પણ બધી કરાવું ખરો હું યુટ્યુબમાં દેખીને. હા, શાક છે, સરગવો છે અને સેતુર છે, બધો ઘણો લ્યા જાસૂદ ને બધું. દેખો ખાલી જંગલ જ લાગે, જંગલ શહેર મેં જંગલ એવું થઈ ગયેલું છે. તો કચરા પેટીમાં નાખો, આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો એમ કે છે. આ શાક અહીંયા બધા ટપક સિંચાઈ પદ્ધતિ છે. દેખો, પાણી અંદરથી જ પીવાય છે. હા, બહુ મસ્ત વ્યવસ્થા કરી છે. હજુ કામ ચાલુ જ છે. જોકે અહીંયા પેલા પથ્થર ક્યુબ બેસી જશે એવું લાગે છે મને. હા, બહુ જોરદાર છે. હા, આવું સિટીમાં આવું નાનું એવું આપણને મળી જાય, આવું બગીચો થોડુંક જંગલ જેવું, તો કેટલી મજા આવે. આટલી ઠંડક લાગે, પ્યોર ઓક્સિજન મળી રહે ને આપણે.
મિત્રો, મિયાવાકી પદ્ધતિ એ વૃક્ષોના ઝડપી ઉછેર માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તેને વર્ષ 1970માં જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસિત કરવામાં આવી હતી. તેમના દ્વારા શોધવામાં આવી હોવાથી તેને મિયાવાકી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ ઓછા સમયમાં એક મોટા વિસ્તારમાં વિશાળ જંગલ ઊભું કરવાની એક ક્રાંતિકારી વિધિ છે. મિત્રો, હું એ કરલું મિત્રો જરીક કસરત હાલો વધારે પડતા પોળા નથી જાય ને કીજી ના થાય આપણે તો એકદમ સ્મૂથ છે ને નવા છે એટલે સ્મૂથ કરો. મિત્રો, બધા ઝાડવાની મેં સ્કેનર છે. મેં તમને વાત કરીને આમ જો આને સ્કેન કરીએ ને એટલે આપણને ખબર પડી જાય કે આ કઈ જાતિનું વૃક્ષ છે, શું છે શું નહીં, એનું આયુષ્ય કેટલું છે, એ કેટલી હાઈટ થઈ શકે, બધું જ ડિટેલ માહિતી મળી જાય. જોરદાર. બસ આવો નવું સચવાઈ રહે છે તો બહુ ઘણું સારું. ગાર્ડન તો છે, ગાર્ડન નહીં કહેવાય, આના એક ટાઈપનો બાગ કહેવાય. બાગ તો છે પણ નાની હંગાત બીજા બધા એક્સરસાઇઝના સાધનો બી છે. નહીં કીધું જોકો તમે છેક ત્યાં હિંચકો છે અને પછી એટલી નાની છોકરી ફરે છે પછી આ વાળું છે, મને નામો નહીં ખબર બધા સાધનોના. અને આની મેં હું કસરત કરું છું લાગી જો બતાડ. હા, કેવું શાંતિ લાગે. ભગવાન, પેટની ચરબી પેલા ઓછી કરો. પેટની ચરબી ઓછી કરું છું. ત્રણ બસ એટલે સ્ટેન્ડિંગ ટ્વિસ્ટર. વિકી તો જાણે એક જ દિવસમાં બહુ ચરબી ઉતારી દેવાનું એટલી સ્પીડમાં કરી જાય ને. તો મિત્રો, બીજા બધા નાના છોકરાને રમવાના સાધનો છે. આ હિંચકો છે, ત્યાં આ ખબર નહીં, આનું નામ મને નથી ખબર, પણ પેલું એક છે ગોગો ફરવાનું, તો માંડીને છેક સુધીનું છે. તો તમે અમથા રોડ ઉપર ચાલો એના કરતે અહીંયા આવીને ચાલવાનું એકદમ સેફલી છે અને મજા આવે એવું છે બધું. તો આવી જજો કલા દર્શન 4 રસ્તા. મિત્રો, મિયાવાકી મેં ઘણું ફર્યા, બહુ ઠંડક લાગી, ઓક્સિજન ઘણો મળ્યો. અને હા પાછા જઈએ દૂધ લેવા, દૂધ લઈને પછી જશું પાછા જોરથી બોલ. અને આ એનું આ નંદઘર ગાજરાવાડી આ એની આંગણવાડી છે ખીજોડી, અહીંયા આવતેલી એ બધો પોતાના રેકોર્ડ રિપોર્ટ કરાવવાની. હા બોલ તો ખરી. લોટ લેવા માટે. હા, લોટ લેવા આવતેલી. આહીન બહારનું ના પાડું, ખાવા કંઈકનું કંઈક ઓઠી કઈ થાય અહીંયા આવને. આ પણ ઓલું શું લીધું પાછળ, હાથ પાછળ શું કરે બતાડજે. શું ના આમ કહેવાય ને મસ્કાબન. પહેલા એ લીધેલું ને પાછો લીધો. મેં તો દૂધ પીવું છું. એવું ના ખવાય કે જો બહારનું